સ્વામિનારાયણ હરે સન 1877 પોષવતી પડવાને દિવસે સાંજની સમી શ્રીજી મહારાજ ગઢરામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની હારે ઉત્તરાદે 12 ઓડાની ઓસરી ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરો ફેટો બાંધ્યો હતો અને ધોરા પુષ્પના હાર પહેર્યા હતા ને 2 કાનની વિશે ધોરા ગુજના ખોસ્યા હતા ને ભાગની વિશે ધોરા પુષ્પના તોરા લટકતા હતા ને ધોરા પુષ્પના બેરખા પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, હવે તો પ્રશ્ન ઉત્તર કરો। ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, હે મહારાજ, કોઈક સમય તો 1000 ઘાટ થાય ને તેના મનમાં ને વિશે દંશ બેસે નહીં, અને કોઈક સમય તો અલ્પ ઘાટ થાય તેને પણ મનમાં વિશે દંશ બેસે, તેનું કારણ શું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને કારણ તો ગુણ છે। તે જ્યારે તમો ગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટનો દંશ બેસે નહીં, અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમયે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે, માટે તે ઘાટની પણ દંશ બેસે નહીં, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેને મનને વિશે દંશ બેસે, માટે દંશ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે। અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને તે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જુએ તો પોતાનું જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે ને ઘડી ઘડી પરમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈક ઓળખ્યામાં આવે નહીં, ને તે તમ જેવા કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં 2, 3, 4 સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે, અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતો હોય તે સામી દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે, તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેની નિવૃત્તિ થઈ જાય છે ને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે। અને સત્સંગ વિના તો બીજો કોટિક સાધન કરે પણ તેને ઘાટની તથા રજગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહીં, અને જો નિષ્કપટપણે કરે ને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તા ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે। માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે, અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં। કાજે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે। તે કારણપણા માટે તેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી તે ઘાટની નિવૃત્તિ થઈ જશે। ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 30મું પૂરું થયું। સહેજાનંદ સ્વામી મહારાજની જી। તેમાં રજોગુણમાં ઘાટનો દંશ બેસે ને નિષ્કપટપણે સત્સંગ કરે તો ઘાટની નિવૃત્તિ થઈ જાય, એમ શ્રીજી મહારાજે કહ્યું। તો તેમાં પ્રશ્ન પૂછ્યો, અમારી વાર્તાને વિચારે તો ઘાટ ટરી જાય એમ કહ્યું, તે વાત શી જાણવી? પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો, મહિમા રૂપે વાર્તા જાણવી તે મહિમા એવો જાણવો જે શ્રીજી મહારાજની જીવ માયા ઈશ્વર બ્રહ્મ ને અક્ષરી સર્વના કર્તા નિયંતા આધાર સર્વને સુખના દાતા ને જેની સત્તાના પ્રતાપથી મૂળ અક્ષર કોટી આદિ અનંત ઐશ્વર્યાદિકને તે બ્રહ્માંડની ઉત્પત્તિ દિક કરે છે, એવા અતિ સમર્થ ને સર્વ સુખમય મૂર્તિ શ્રીજી મહારાજને જાણે આવે મહિમા વિચારે ત્યારે બીજથી પ્રીતિ ટરીને એક શ્રીજી મહારાજને વિશે જ પ્રીતિ થાય ને નિરુત્થાન થવાનું ને શ્રીજી મહારાજનું અખંડ ચિંતન થાય। સહેજાનંદ સ્વામી મહારાજની જે લાइक शेयर और सब्सक्राइब कर देना। थैंक यू। जय स्वामीनारायण।